પીવા ગયો તારો રાહુલ? બહાર જે છોકરો બેઠો છે ને એની હારે જ પરણી જવાનું છે. નામ લેતી નહીં હવે એનું કોઈ દી. મમ્મી, મેં કીધું તું ને કે રાહુલ મારો પેલો છેલ્લો અને સાચો પ્રેમ છે. હું એકેય છોકરાને નથી મળવાની. લગ્ન કરીશ તો રાહુલ સાથે જ કરીશ. ફટાફટ ચા નાસ્તો લઈને બહાર આવ, મોઢું હકડું કરીને. લ્યો ચા. થેન્ક યુ ચા તમારી સરસ છે હો. લગ્ન તો હું રાહુલ સાથે જ કરીશ. તને તો હળતીનો જ કરવાનો. બેટા, ઓમ તમારે આવક કેટલીક થઈ જાય? આવકનું તો એવું છે ને આંટી કે ઓમ આપણે ગણવાની જરૂર નથી પડતી. ભગવાનની દયા છે ને તો પણ મોટું મોટું ગણીએ ને તો 50 લાખ રૂપિયા જેવું થઈ જાય હે દર મહિને. મમ્મી ખબર નહીં શું બોલતી હોય છે. મેં તો કીધું તું કે બહુ વ્યવસ્થિત છોકરો છે. અને મારો એક છે ને કોલેજનો ભાઈ છે રાહુલ, એને મારા પ્રત્યે બહુ લાગણી છે. તો આપણે લગ્નની પહેલી કંકોત્રી એને જ આપવા જશું. હા, કેમ નહીં? હા, અને આપણે હનીમૂનમાં ક્યાં જશું? યુરોપ જશું? હા આવજો. હા હવે રાહુલિયા ભાભી ની ક્યાં કરતો? આ ભાભી મારી એમ આ તને ગલકું કરી જાય. તમને આ 1 નંબર નું ખુવરિયું છે. લાખ રૂપિયામાં તો તને ભાઈ બદાવી લીધો. બચી ગયો ભાઈ. મૂકી દે આને. પણ તો નહીં આની હારે. આ તો ગમે એની ભેગી થઈ જાય એમ છે.